નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીના ભોડા ગામની ફોરેસ્ટ વિભાગની હદમાંથી ગાંડા બાવળનો જથ્થો સાથે વાહન પકડી પાડતી ફોરેસ્ટ વિભાગ। ધોરાજીના ભોડા ગામમાં ભોડા નર્સરી અને ફોરેસ્ટ વિભાગની હદમાં બેફામ રીતે ગાંડા બાવળ અને લાકડા કાપી અને બારોબાર લાકડા વેચવાનું કારસ્તાન ચાલતું હોય અને ફોરેસ્ટ ઓફિસર મેડિકલ લીવમાં તેનો ફાયદો લેવામાં આવતો હોય અને ફોરેસ્ટ ઓફિસરને આ બાબતે અનેક વખત ફરિયાદ પણ આવતી હોય। ફોરેસ્ટ ઓફિસર લીવ પૂરી કરી અને હાજર થતાની સાથે જ ગાંડા બાવળનો જથ્થો પકડી પાડેલ। ગાંડા બાવળના લાકડાનો જથ્થો સાથે પિકઅપ વાહન પકડી પાડેલ અને જ્યારે આરોપીને પકડી પાડેલ તો ચોરી ઓર સીના ચોરી જેવો ઘાટ સર્જાયો। આરોપી આત્મહત્યા કરી લઈશ તેવું જણાવતા ફોરેસ્ટ વિભાગના ઓફિસરે તાત્કાલિક પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી। જયંત વિજોડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। પાછું તમારું નામ? નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી। શું ઘટના હતી? ઘટના આજે બપોરના સમયે બાતમી મળેલ કે ભોડાથી છાડવાવદર જતા રોડ ઉપર ડાબી સાઈડ દેશી બાવળનું કટિંગ થઈ રહેલ છે, ત્યારે અમારા તરફથી રૂબરૂ જઈ અને તપાસ કરતા હકીકતમાં માલુમ પડેલ કે જીવણભાઈ પારગી મૂળ રહેવાસી ભોડાના જે વ્યક્તિ હતા એ અને તેમની સાથે બીજા 3 વ્યક્તિઓ તરફથી આ બોલેરો ગાડીમાં દેશી બાવળ તથા ગાંડો બાવળ બંને હતું અને જે લોકો કટિંગ કરી અને લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપરથી જ અમે તેમની અટક કરેલ હતી। હાલ મુદ્દામાલ કેટલા માલનો છે અને આરોપી ક્યાં છે? મુદ્દામાલની કિંમત અંદાજે 10,000 રૂપિયા છે, તેમજ એની જે સાધન પકડેલું છે તેનું 4.5 થી 5 લાખ રૂપિયાની વેલ્યુ છે। હાલ ભલામણ માટેના કોઈ ફોનમાં ધાકધમકી આવે છે? ના, ધાકધમકી કે ભલામણ કોઈ પ્રકારની આવતી નથી, માત્ર ને માત્ર યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે। આરોપીએ જ્યારે સ્ટાફે તેની અટકાયત કરી છે ત્યારે આરોપીએ એમ જણાવેલ કે જો મને આવી રીતે તમે અટકાયત કરશો તો હું સુસાઇડ કરી લઈશ અથવા તો તમે યોગ્ય કાર્યવાહી કરવા માટે જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે એણે એ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટેનો પ્રયાસ કરેલ છે।